વાત કરીશું રાજકોટની। રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેઓના ભાઈ રવિરાજસિંહ જાડેજા પર છરીથી હુમલાની ઘટના સામે આવી છે। સની પાજીકા ઢાબાના સંચાલક સની અને તેના સાગીરતો દ્વારા રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા પર હુમલો કરવામાં આવ્યો હતો। જો કે હજી સુધી એક પણ પક્ષ દ્વારા સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। આખરે કયા કારણોસર બંને પક્ષો વચ્ચે મારામારી થઈ તેમજ તોડફોડ કરવામાં આવી તેનું કારણ હજુ અકબંધ છે। ઇજાગ્રસ્ત ડેપ્યુટી મેયર અને તેના ભાઈને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ડેપ્યુટી મેયરને વધુ ઈજા પહોંચતા અમદાવાદ ખસેડવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી કંઈ પણ ફરિયાદ બંને પક્ષ તરફથી નોંધાઈ નથી। રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ છે રવિન્દ્રસિંહ જાડેજા તેના ઉપર હુમલાની ઘટના સામે આવી હતી। અવારનવાર વિવાદમાં આવી રહ્યા છે। સની પાજીકા ઢાબાના સંચાલક સની અને તેમના દ્વારા જ હુમલો કરવામાં આવ્યો હોય તેવી પણ વિગતો છે। ગાંધીગ્રામ પોલીસ દ્વારા સની પાજીની અટકાયત કરવામાં આવી છે, કારણ કે નામ સામે આવતા આ જ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા લકી જોડાઈ ગયા છે। લકી, ડેપ્યુટી મેયર પર જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો, વિગતો શું છે તેને લઈને? આપને જણાવી દો કે સમગ્ર મામલો ગત રાત્રિનો છે। રાજકોટ જામનગર હાઈવે ઉપર આવેલા સની પાજીના જે ઢાબામાં જે સમગ્ર માથાકૂટ છે તે થઈ હતી। જે એવી એક વાત પણ સામે આવી રહી છે કે સની પાજીના જે ઢાબામાં તોડફોડ કરવામાં આવી અને આ જે બબાલમાં નરેન્દ્રસિંહ જાડેજા જે ડેપ્યુટી મેયર છે રાજકોટ મહાનગરપાલિકાના, તેમજ તેમના ભાઈ રવિરાજસિંહને જે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ જે અમદાવાદ ખાતે તેમને દાખલ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ જોવા જઈએ તો સની પાજી જે તેની અટકાયત છે તે રાજકોટ ગાંધીગ્રામ પોલીસે કરી છે। જી, આભાર આપની માહિતી માટે લકી।